ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रत्यतिबोधितभगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। चौबीसवां श्लोक। श्री भगवानुवाच संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मन कामान बोलो तो પછી त्यक्त्वा नहीं बोलવાનું कामान त्यक्त्वा। संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमे बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तये
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्येतद् आत्मन्येव वशं नयेत्। આ શ્લોકમાં ભગવાન મન માટે શબ્દ વાપરે છે ચંચલમ અસ્થિરમ મનઃ. ભગવાન સ્વયં કહેશે કે મન ચંચલ છે, અસ્થિર છે, પણ સાથે સાથે કહેશે કે આવા ચંચલ અસ્થિર મનને નિયમ્ય, એનું નિયમન તો કરવાનું જ. ભગવાને એને ચંચલ અસ્થિર કહ્યું, એનાથી ભગવાન પરમિટ નથી આપી દેતા કે જેવું છે તેવું ચાલશે, એ અનુમતિ નથી આપી દેતા. બલ્કિ ભગવાન કહેશે ચંચલ હોવા છતાં, અસ્થિર હોવા છતાં એનું નિયંત્રણ તો કરવું જ પડશે. અને નિયંત્રણ કેવી રીતે કરવું એનો ભગવાન ઉપાય બતાવે છે. તો મન ચંચલ છે, અસ્થિર છે એવું કહી અને સાધક છટકબારી શોધી ના શકે. ભગવાને જેને ચંચલ કહેશે, અર્જુન જેવા અર્જુન પણ કહેશે કે પ્રભુ એનો નિગ્રહ કરવો તો બહુ કઠિન છે. તો કૃષ્ણ અને અર્જુન જેવા પણ જ્યારે આવું કહેશે તો મારે શું સ્વીકારી લેવું જોઈએ? મન કેવું છે? ચંચલ છે અને ક્યારેય પણ સ્થિર થવાનું નહીં. સ્વીકારી લેવું જોઈએ ને? નહીં તો બરાબર. તો ભગવાન કહેશે જરૂર ચંચલ છે, અસ્થિર છે, એનો નિગ્રહ કરવો કઠિન છે, પરંતુ નિગ્રહ કર્યા વગર બીજો કોઈ ઉપાય નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો આ મનને કોઈને કોઈ ઉપાયથી નિયંત્રિત કરવું રહ્યું. મહાપુરુષો કહેશે મનને કેવી રીતે નિયંત્રિત કરવું. કોઈ શિષ્ય થાકી હારીને આવ્યો હશે ગુરુ પાસે, તો એને પૂછે કે ગુરુદેવ હું તો થાકી ગયો, આ મનને નિયંત્રિત કરતા 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 બહુ થાકી ગયો, મારાથી થતું નથી. તો ત્યારે ગુરુ એને કહે કરવું તો પડશે ગમે તે રીતે. કેવી રીતે? તો એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે દંતાન દંતૈહિ સંપીડ્ય, દાંત કચકચાવીને, બરાબર, એકદમ દાંત કચકચાવાના. હસ્તાન હસ્તેન સંપીડ્ય, હાથ બરાબર એકબીજામાં રાખીને. તો આપણે કંઈક કરવું હોય તો આવું જોર કરીએ છીએ ને. આપણે દાંત કચકચાવીએ, મુઠ્ઠીઓ વાળીએ, બે હાથ ભેગા કરીએ અને એના દ્વારા આપણે કંઈક શક્તિ કે કંઈક કાર્ય સિદ્ધ કરીએ છીએ. તો ત્યાં ગુરુ કહેશે કે બેટા કરવું તો પડશે. દાંત કચકચાવીને કરો, હાથને એકદમ બાંધીને કરો, પલાઠી વાળીને કરો, આસન બરાબર કચકચાવીને વાળીને કરો, પરંતુ મનને સંયમિત કરવું જ પડશે. તો આ જે બાબત બતાવવામાં આવે છે એ મન સંયમની અનિવાર્યતા બતાવે છે.
નહીં કે એવું કરવાથી થઈ જશે, દાંત કચકચાવવાથી કે એને ભીડવાથી કે હાથ ભીડવાથી મન નિયંત્રિત થઈ જશે, એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ કહેવાનું તાત્પર્ય છે કે એના માટે કેટલો પ્રયત્ન આવશ્યક છે, એના માટે જે કરવું પડે તે કરવા માટે તૈયાર રહેવું જોઈએ. એ કાર્ય કોઈ આસાનીથી થનારું કાર્ય નથી. તો એમાં જે પરિશ્રમ રહેલું છે, જે દ્રઢ નિશ્ચયની એમાં આવશ્યકતા છે, એને જ આ સુભાષિતમાં ગુરુ બતાવે છે કે મનને આ રીતે નિયંત્રિત કરવું પડે. ભગવાન પણ અહીંયા કહેશે યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. જે નિમિત્તથી મન ચંચલ બને છે, તતઃ તતઃ નિયમ્ય, ત્યાંથી એને પાછું વાળો, ત્યાંથી એને બહાર કાઢવું પડે, ત્યાંથી એને ખેંચવું પડે. જે કાંટામાં કપડું લાગી ગયું હોય ત્યાંથી કપડાને બહાર કાઢવું પડે. તો જ્યાં કાંટો લાગેલો છે ત્યાંથી સીધા તમે જાઓ તો શું થાય? કપડું ફાટી જાય, એ કંઈક નુકસાન કરે. એવી રીતે મન પણ ક્યાંક આડું અવડું લાગેલું હોય અને તમને થાય કે હું સાધના કરી લઉં, સમાધિ લગાવી લઉં, તો એ કોઈ રીતે થવાનું નથી. તો જ્યાં જ્યાં અટકાયેલું છે, જે કાંટામાં મન ફસાયેલું છે, એ કાંટામાંથી એને બહાર કાઢવું પડે. અને એવા કયા કયા અવરોધો છે, કયા કયા વિઘ્નો એવા છે, એને આપણે વિચાર કરતા હતા. મનને બહિર્મુખ બનવા માટે, મનને ચંચલ બનવા માટે કયા કયા કારણો છે, તો એના સંદર્ભમાં, એ નિમિત્તના સંદર્ભમાં આપણે વિચાર કરતા હતા. કામ, ક્રોધ, ઉદ્વેગ, ચિંતા, ભય, આગળ હતું નૈરાશ્ય, અને પછી છે દીનતા. ક્યાં સુધી જોયું હતું? નૈરાશ્ય. બરાબર ને? નિરાશા ખંખેરીને આવે છે ને? નૈરાશ્ય, નિરાશ થવું, એ પણ ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરવામાં પ્રતિબંધ છે, અવરોધ છે. આગળ કહેવામાં આવ્યું છે દીનતા. નિરાશા, દીનતા આમ તો સમાન છે. દીનતાનો અર્થ છે એક પ્રકારની કાયરતા. જે કરવું જોઈએ એ કરવામાં પીછેહઠ, મારાથી તો નહીં થાય, અથવા તો કોઈને કોઈ બાનું શોધી લેવું, આવું છે માટે નહીં થાય. સાધક હંમેશા આવું કંઈક વિચારી લેતો હોય છે. ભગવાને જો મને આટલી બુદ્ધિ આપી હોત ને તો હું જરૂર કરી લેત, પણ જેટલી જોઈએ એના કરતાં કેટલી થોડીક ઓછી આપી, એટલે મારાથી નથી થતું. ભગવાને જો મને આ રીતનું શરીર આપ્યું હોત તો હું ક્યારનો પહોંચી ગયો હોત, પણ જેવું જોઈએ એવું અત્યારે છે નહીં, માટે હું શું કરું? મારાથી નહીં થાય. જેવું આજુબાજુનું વાતાવરણ જોઈએ એવું જો મને મળી ગયું હોત, યોગ્ય વાતાવરણ, તો આજ તો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. જો મને ગુરુ વહેલા મળી ગયા હોત તો પણ હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત, પણ તમે જ મોડા મળ્યા, શું કરું? બરાબર. તો આ બધા કારણોના પરિણામે કોઈને કોઈ પ્રકારે એ પોતાની દીનતા, કાયરતાને પોષતો રહેશે. ફરીને આ રોદણા રોવા, શું કરું, કેવી રીતે કરું, એને દીનતા કહેવામાં આવે છે. અને આવી દીનતા સર્વ પ્રકારના ઉત્સાહને ભસ્મીભૂત કરી દેશે, ઠંડો કરી દેશે. પોતાના પ્રત્યે હીન બુદ્ધિ, મારામાં ખામી આટલી છે, ખામી સ્વીકારવી એ જરૂરી છે, પરંતુ સ્વીકાર્યા પછી એમાંથી બહાર નીકળવા માટેનો નિશ્ચય કરવો જોઈએ.
ખામી સ્વીકારે, બહાર નીકળવાનો નિશ્ચય ન કરે, એને પકડીને બેસી જાય, ખામીને પકડીને, તો એ દીનતા છે. અને એ ક્યારેય પણ મને પ્રગતિ સાધવા ના દે. આવી દીનતામાંથી બહાર આવવા માટે પ્રબળ મુખ્ય ઉપાય છે ઈશ્વરને પ્રાર્થના અને સાધુ સમાગમ. ઈશ્વરને હું ફરીને પ્રાર્થના કરું, આ દીનતામાંથી મને મુક્ત કરે. જ્યારે પણ આ પ્રમાણે દીનતા અનુભવાય, કોઈક સાધુનો સંગ કરું, સંતોનો સંગ કરું કે જે મને ફરી પ્રેરિત કરે, મારી દીનતામાંથી મને ઉપર ઉઠાવે. ઘણી વખત એવું થતું હોય છે, જ્યારે પણ સાધક આંતરનિરીક્ષણ કરે તો એ આંતરનિરીક્ષણનો એવો અર્થ જ સમજી લેતો હોય છે, પોતાની ખામીઓને જ વીણતા રહેવું, પોતાની નબળાઈઓનું જ દર્શન કરતા રહેવું. અને દરેક મનુષ્યમાં નબળાઈ તો રહેલી જ છે. કોઈ પૂર્ણ થઈને તો અવતરિત થતો નથી. એ પૂર્ણ હોય તો એનો જન્મ જ ના થાય. જન્મ થયો એ જ શું બતાવે છે? કંઈક ને કંઈક તો અપૂર્ણતા, ખામી છે, માટે તો જન્મ થયેલો છે. તો દરેકમાં કંઈક ને કંઈક ખામી રહેલી જ હોય છે. અને સાધક જ્યારે પણ આંતરનિરીક્ષણ કરે તો સર્વપ્રથમ એની સામે એની ખામીઓ જ આવે છે. આ મારામાં નથી, આ નથી, આ નથી, આ ખરાબ છે, અહીંયા ભૂલ થઈ જાય છે, અહીં ચૂકી જવાય છે, અહીંયા આવું થઈ જાય છે. અને પરિણામે શું થાય? સતત આ પ્રમાણે પોતાની ખામી જોતા જોતા પણ પોતાની જાત પ્રત્યે એક પ્રકારનો હીન ભાવ આવી જતો હોય. અને એ હીન ભાવ જ આ દીનતામાં પરિણમતો હોય છે. જ્યારે કોઈ માર્ગદર્શક, કોઈક સાધુ સમાગમ કરવામાં આવે, જ્યારે આચાર્યનું શરણ લેવામાં આવે, એનું માર્ગદર્શન લેવામાં આવે, તો ત્યારે આચાર્ય, સાધુ, સંત મારા જે પ્લસ પોઈન્ટ છે એ પણ મને બતાવે. એ હંમેશા કહેતો રહે મારામાં આ નથી, આ નથી, આ નથી. પણ સંત સમાગમ કરે, પોતાની સમસ્યા રજૂ કરે તો સંત કે ગુરુ શું બતાવે? જો તારામાં આ પણ છે, આ પણ છે, તે આટલો પ્રયત્ન કર્યો તો તારી આટલી પ્રગતિ થઈ છે. સાધક હંમેશા બહુ ટૂંકા ગાળામાં વિચાર કરતો હોય છે. મેં સાધના શરૂ કરી, 15 દિવસ પછી મારામાં શું ફેર પડ્યો? સાધના શરૂ કરી, મહિના પછી શું ફેર પડ્યો? મહિના પછી પગાર મળી જાય એમ કરે અહીંયા કંઈ મળી જવાનું ના હોય. એટલે જ ભગવાને કહ્યું શનૈહી ઉપરમેત. તો ત્યાં જે હિસાબીપણું એક છે, તાત્કાલિક કંઈક મળવું જોઈએ, કંઈક મને લાભ દેખાવો જોઈએ, એ વૃત્તિ અધ્યાત્મ પથમાં પણ ચાલુ રહેશે. રોજે રોજનું વેતન ગણાતું હોય ને. કાલે જ પેલો યુવાન આવ્યો તો કહેતો તો નવો નોકરીએ લાગ્યો. એ કે ગુરુમાં બહાર નીકળીએ ને તો એમ થાય કે હાસ આજના 155 પાક્કા કે મળવાના છે તો મહિના પછી, પણ નવી નોકરી છે ને એટલે એક પ્રકારનો ઉત્સાહ. આજની મહેનત કરી, આજના 155 પાક્કા. હવે આ ટેવ ક્યાં સુધી ચાલે છે? રિટાયર્ડ થયા સુધી. એ પછી પણ પેન્શનની ગણતરી તો ચાલુ જ રહે. તો આ જે ટેવ જે છે એ અધ્યાત્મ પથમાં પણ ચાલુ રહેશે. આજે આટલી સાધના કરી તો કેટલા કંઈ ખબર ના પડે,
અને પરિણામે એમ થાય કે કંઈ હાથમાં આવ્યું નહીં. મહિનાભર કર્યું ને એમ થાય કે હાથમાં કંઈ આવ્યું નહીં. તો અહીંયા જે થાય છે એ શનૈહી બહુ ધીમે ધીમે થાય છે. જે અંતરમાં જે પરિવર્તન આવે, જીવનમાં જે પરિવર્તન આવે એ ઘણું જ ધીમે ધીમે આવતું હોય છે. એટલે હું હંમેશા કહેતી હોઉં છું કે 15 દિવસ, મહિનાભર કે 2 મહિનામાં એ હિસાબ લગાવવાનો ના હોય, પણ સત્સંગ કરો, વાંચન કરો, ચિંતન કરો, 2-4 વર્ષ કરો અને પછી પાછળ નજર કરો ક્યાં હતા, ક્યાં પહોંચ્યા, તો તમને દેખાશે કે મેં ઘણી પ્રગતિ કરેલી છે. આજથી 4 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા હું જે હતો એના કરતાં આજે હું કંઈક જુદો છું એ જરૂર દેખાશે. જે પણ પરિવર્તન આવ્યું છે, જે પણ પ્રગતિ થયેલી છે એને જરૂર તમે નોંધ કરી શકશો. તો આવી રીતે જ્યારે આપણે જોઈએ તો આપણી દીનતામાંથી બહાર નીકળી શકાય. તો આંતરનિરીક્ષણનો અર્થ માત્ર ખામીઓ જ જોવી એવું નથી. પોતાના જે પ્લસ પોઈન્ટ છે, જે સારી બાજુ છે એનો પણ વિચાર કરવાનો હોય. જ્યાં પણ હું સારો વ્યવહાર કરી શકું છું, જે સ્થિતિમાં હું મારા મનની સમતાને જાળવી શકું છું, જ્યાં હું ક્ષમા આપી શકું છું, જ્યાં હું બીજાને નિસ્વાર્થ ભાવે મદદ કરી શકું છું, આ બધા મારા પ્લસ પોઈન્ટ છે. એને પણ હું સામે રાખું તો આ જે દીનતા, એક પ્રકારની હતાશા કે હવે હું શું કરું, મારાથી કંઈ થતું નથી, આગળ વધાતું નથી, આમાંથી હું ધીમે ધીમે બહાર આવું. તો કોઈ સત્પુરુષનો, સાધુનો, ગુરુનો સંગ કરવાથી એ મને મારી બીજી બાજુ પણ બતાવે, પ્લસ પોઈન્ટ છે એ પણ બતાવે. મને જે પ્રાપ્ત થયેલું છે ઈશ્વર તરફથી એને પણ બતાવે. જો આ બધું તને પ્રાપ્ત થયેલું છે અને જેટલું તને પ્રાપ્ત થયેલું છે એ તારા લક્ષ્યને સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. દરેક જીવની પાસે જે પણ શરીર છે, જે ઇન્દ્રિય છે, જે મન છે, જે બુદ્ધિ છે, દરેક જીવને માટે પોતાના સ્વરૂપને પામવા માટે એ પર્યાપ્ત છે. કદાચ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મને મળ્યા છે એ કરોડો રૂપિયા પ્રાપ્ત કરવા માટે કદાચ પર્યાપ્ત ન હોય, એ યોગ્ય ના હોય, એમાં એ સામર્થ્ય ન હોય એવું સંભવ છે. પરંતુ મારા પોતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને મારા આત્મા રૂપે, અભિન્ન રૂપે જાણવા માટે જે પણ શરીરાદિ પ્રાપ્ત થયેલા છે એ પૂરતા જ છે. ભગવાને એ રીતે જ જીવને પૃથ્વી પર મૂકેલો છે. એ વ્યવસ્થા કરીને કે જો એ મને પ્રાપ્ત કરવા માગે તો એને શું શું જરૂર પડશે એ ઈશ્વરે વિચારેલું છે. અને જે જે જરૂરી છે એ બધું જ આપેલું છે. એને આપણે બીજામાં વાપરી નાખીએ, વેડફી નાખીએ એ વાત અલગ છે. પરંતુ જો ઈશ્વર પ્રાપ્તિમાં એને વાપરીએ તો જરૂર એ એના માટે પર્યાપ્ત જ છે. જે પણ શરીર મળ્યું, જે ઇન્દ્રિયો મળી, જે બુદ્ધિ મળેલી છે એ બધું જ પર્યાપ્ત છે. જેટલે અંશે અપર્યાપ્ત હોય, એમાં સુધારો કરવાનો હોય, એ મને આચાર્ય, ગુરુ બતાવે છે. જો આ પ્રકારે નહીં, મન આ પ્રકારનું કર તો તું જરૂર લક્ષ્ય સિદ્ધ કરીશ. તો એના જીવનમાં પ્રાપ્ત કરવું સંભવ છે. જે કહેવામાં આવે છે એ પ્રાપ્ત કરવું સંભવ છે. તો મારા જીવનમાં આ રીતે હું વિચાર કરી, આ રીતે પોતાની જાતને જોઈ, આ રીતે ઈશ્વરને જીવનમાં સમજી અને દીનતાને હું ખંખેરી શકું. તો ધ્યાનમાં આજે બહુ મોટો પ્રતિબંધ છે. દીનતા, મારાથી શું થાય, કંઈ નહીં થાય, આ પ્રકારની એક વૃત્તિ જે છે એ અવરોધરૂપ છે. તો એનો પણ વિચાર કરી અને એને દૂર કરવાની હોય. આગળનું વિઘ્ન છે કાર્યાનંત્ય. કાર્યાનંત્યનો અર્થ છે
ઘણું બધું કામ, કાર્ય બાહુલ્ય, જે વ્યક્તિ ધ્યાનમાં પ્રવેશ કરવા માંગતી હોય એણે પોતાના જીવનની પ્રવૃત્તિને આયોજિત કરી અને રાખવી પડે. અનેક પ્રકારના કાર્યભારને માથા ઉપર લઈને ફરવાથી, એ બોજો હંમેશા બનાવી રાખવાથી ધ્યાનની સૂક્ષ્મતામાં પ્રવેશ થતો નથી. ધ્યાન કાલે પણ એ જ વિચાર આવશે, આ કરી લઉં, તે કરી લઉં, પેલું બાકી છે. તો એના પરિણામે ઈશ્વરમાં કે આત્મચિંતનમાં મન એકાગ્ર નહીં થાય. અને આમ પણ અનેક પ્રકારના કામ હોય, ખૂબ બધા કામ હોય, તો સવારે ઉઠતાની સાથે જ શું થઈ જાય? શરૂ થઈ જાય. અને રાત્રે સૂતા સૂતા પણ શું ચાલે? પ્લાનિંગ જ ચાલ્યા કરે. ઉઠતાની સાથે ફરી એ જ રેકડ ચાલુ થઈ જાય. એટલા માટે અધ્યાત્મ પથનો જે સાધક છે, જિજ્ઞાસુ જે છે, એણે પોતાના જીવનમાં જે પણ કર્મ છે, પ્રવૃત્તિ છે, જે પણ એની જવાબદારીઓ, કર્તવ્ય છે, એનું એક પ્લાનિંગ કરી અને રાખવાનું હોય. જે વ્યર્થ છે, નિરર્થક છે, એનો હું ત્યાગ કરું. એવોઇડ ધી એવોઇડેબલ, જેને પણ ટાળી શકાય, છોડી શકાય, એને હું છોડું. અને જેને છોડી ન શકાય, જે કરવાનું જ છે, કર્તવ્ય રૂપ છે, એને હું આયોજન કરી અને રાખું. પ્રોપર પ્લાનિંગ પ્રિવેન્ટ્સ પર્ટિક્યુલર પ્રોબ્લેમ્સ. પ્રોપર પ્લાનિંગ, જો સાચું યોગ્ય પ્લાનિંગ હોય તો એ ઘણી બધી સમસ્યાઓથી મારું રક્ષણ કરીશ. ઘણી વખત એવું થતું હોય, મનમાં એવું લાગે કે આ કામ પતાવી દો ને પછી નિરાંત, અને પતાવવામાં રહે ત્યાં દિવસ પૂરો થઈ જાય. જે કાલ કરવાથી ચાલતું હોય એને આજે બધા પૂરા કરવા જાય તો આજનું ધ્યાન ખતમ થઈ જાય. અને કાલે ફરી પાછું કંઈક નવું કામ આવી જાય તો ફરી એ કરવામાં, પતાવવામાં કાલનું પણ ધ્યાન, જપ બધા ખોરવાઈ જાય. તો એટલા માટે જ પ્લાનિંગની, આયોજનની જીવનમાં આવશ્યકતા છે. આજે કેટલા કામ કરવા, પૂરા કરવા મારા માટે જરૂરી છે, એનો સવારથી વિચાર કરી લીધો હોય અને એ પ્રમાણે પછી હું આગળ વધું. સાંજ સુધીમાં, રાત સુધીમાં કેટલું મારે પૂરું કરવાનું છે, પછી કાલે કરવાનું ફરી રાત્રે શરૂ ના કરું કે આજે જાગીને 12 વાગ્યા સુધીમાં પતાવી દઉં, પછી કાલે વિચાર કરવો નહીં. આજે 12 વાગ્યા સુધીમાં પતાવવા જઈએ તો આજનું સાંજનું કે રાતનું જે પણ આપણું સાધન ભજન છે એ છૂટી જાય. અને 12-1 વાગે સૂવો તો સવારે ઉઠીને જે કરવાનું છે એ પણ ચોપટ થઈ જાય. તો પ્રવૃત્તિનું એક યોગ્ય આયોજન થવું જોઈએ. કયો સમય કોના માટે? 24 કલાકનો સમય છે અને 24 કલાકના સમયમાંથી જ મારે મારી અધ્યાત્મ યાત્રા માટે પણ સમય કાઢવાનો છે. તો જીવનનું, પ્રવૃત્તિઓનું વિચારપૂર્વક, વિવેકપૂર્વક પ્લાનિંગ થવું જોઈએ. કયું કર્મ ક્યારે, કયું કર્મ કેટલા દિવસ, ક્યાં સુધી, કેટલા વર્ષો સુધી, અને એવું પ્લાનિંગ જો મારી પાસે હોય તો હું નિશ્ચિંત થઈ અને મારી સાધનામાં લાગી શકું.
સવારનો સમય, સાંજનો સમય, થોડો સમય એવો રાખ્યો હોય કે જ્યારે મારા મનમાં બીજું કંઈ કરવાનો બોજો ના હોય, બીજું કંઈ કરવાનો સંકલ્પ મારા મનમાં ન આવે. જે પણ કરવાનું છે એના માટે મેં સમય ફિક્સ કરેલો છે. 8 વાગે આ કામ કરવાનું છે. 8ની પહેલા 30 મિનિટ 40 મિનિટ હું સંપૂર્ણ ફ્રી છું. ત્યારે હું કંઈ ના કરું તો ચાલે એવું છે. અને માટે એ સમયમાં હું શું કરું? ચિંતન કરું, ધ્યાન કરું. પણ આજે એવું વિચાર્યું અને કાલે વિચારો કે ના પહેલા કામ કરી લઉં, 10:30 ધ્યાન કરીશ, તો ફરી 10:30 ફરી પાછું કંઈક નવું ઊભું થઈ જાય. માટે બને ત્યાં સુધી જે આયોજન કર્યું હોય, જે દિનચર્યા આપણે નક્કી કરી હોય, એને વળગી રહેવા પ્રયત્ન કરવો. સમયને યોગ્ય રીતે વિતાવવા માટે, સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે હંમેશા એક દિનચર્યા બનાવીને રાખવાની હોય, એક રૂટીન ફિક્સ કરીને રાખવાનું હોય. જેમ ઘણા બધા કામ માટે આપણે રૂટીન રાખીએ જ છીએ, આટલા વાગે આ કરવાનું, આટલા વાગે આ કરવાનું, પણ એમાં બહુ બધું આગળ પાછળ થતું રહેશે. રૂટીન હોવા છતાં પણ ઘણું બધું આગળ પાછળ થતું રહે. અને સાથે સાથે ઘણું બધું બિનજરૂરી પણ આપણે માથા પર લઈ લેતા હોઈએ છીએ. કબીર કહેશે, ઘણું દૂર જવાનું છે, ઘણું દૂર જવાનું છે, અને માટે માથા ઉપર બોજ વધારવો નહીં. યાત્રા ઘણી લાંબી છે. જ્યારે યાત્રા કરવાની હોય અને પોતાનો સામાન પોતાએ ઉચકીને જવાનું હોય, ત્યારે ખબર પડે કે આ સામાન કેટલો બધો ભારે છે. ગાડીમાં બેસી ગયા તો બહુ ખબર ના પડે, પણ જેણે પદયાત્રા કરી હોય એને ખબર પડે. પદયાત્રામાં એક થેલો પણ બહુ ભારે લાગે. એક થેલો ઉચકીને જ 15-20 કિલોમીટર ચાલવાનું હોય, પણ એક થેલો પણ એવો ભારે લાગે. અંદર એક જોડી કપડાં, ટુવેલ, એક નેપકિન કે એવી જ કોઈક વસ્તુ હોય, ટોચ હોય, પણ ચાલતા ચાલતા તો આ ખભો દુખી જાય. એને છૂટો કરવા બીજી બાજુ કરીએ તો ફરી પાછું એ દુખી જાય. ફરી ત્યાંથી આ બાજુ લાવીએ ત્યારે એમ થાય કે આમાં જે વધારાનું હોય ને બધું કાઢી નાખવું છે. અને એમ કરતા 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 ઓછામાં ઓછો સામાન લઈ અને યાત્રા કરવાનું થાય. ત્યારે જ એ પદયાત્રા સુવિધાપૂર્ણ થાય. નહીં તો ઉચકી ઉચકીને થાકી જવાય. એવી જ રીતે આ અધ્યાત્મ યાત્રા જે છે એને પણ જો સુવિધાપૂર્ણ બનાવવી હોય તો આ બધા બોજા જે છે એને ઓછા કરવા પડે. दूर का सफर है बंदे, सिर पे बोझ मत बढ़ाना. ઘણું દૂર જવાનું છે, માથા ઉપર બોજો હે બંદે વધારીશ નહીં. અને કાર્યભારનો અર્થ છે કાર્યનો બોજો છે. જેટલા કરવા પડે, જે કર્તવ્ય છે એ જરૂર નિભાવો. જવાબદારીમાંથી ક્યારેય છટકવાનું નથી. ધ્યાનના નામે હું કર્તવ્યથી ચ્યુત થઉં એવું ક્યારેય નહીં થવું જોઈએ. કર્તવ્ય ચ્યુતિ એ ક્યારેય પણ સાધકને માટે સ્વીકાર્ય નથી. કર્તવ્ય જરૂર નિભાવવાનું છે, પણ ઘણી વખત જે કર્તવ્ય ન હોય ત્યાં પણ સાધકને કર્તવ્યનો ભ્રમ થઈ જતો હોય છે. અને એને કર્તવ્ય માની અને પોતાના માથા પર એ લઈ લેશે. વધારે પડતો બોજો લઈ લેશે. સંબંધો ઘણા બધા ફેલાવી દેવા અને પછી એને સાચવ્યા કરો.
આજે આને ફોન કરો, આજે પેલાને ફોન કરો. બહુ દિવસથી ફોન નથી કર્યો, કમસે કમ ફોનથી તો સંબંધ બની રહેવા જોઈએ. આજે ત્યાં મળી આવવાનું, આજે પેલાને મળી આવવાનું, હવે આ પ્રસંગમાં જવાનું, એના ઘરે આ પ્રસંગમાં જવાનું. જેટલું આવશ્યક હોય એટલું કરો, પણ આમાંનું જેટલું ટાળી શકાય એટલું ટાળવાનું હોય, કારણ કે એનો કોઈ અંત નથી. આપણે જેટલું વધારીએ એટલું વધે, અને જેટલું ઓછું કરીએ એટલું ઓછું થાય. ઘણા બધા હોય, બાળકોની એટલી બધી ચિંતા કરે, આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી ચિંતા શા માટે? એ એટલી બધી ચિંતા શું બતાવે છે? એને જ એના બાળકમાં વિશ્વાસ નથી. એટલું બધું ધ્યાન રાખે કે પેલું મોટું થયા પછી પણ કંઈ શીખે નહીં, અને પછી કે હજુ સુધી કંઈ શીખ્યો નહીં. તો શીખે ક્યાંથી? તમે શીખવા જ નહીં દીધું. વધારે પડતી ચિંતા એના માટે પણ યોગ્ય નહીં, અને તમારા માટે પણ યોગ્ય નહીં. સમય એમાંથી પણ બચાવવો પડે. બાળકનું ધ્યાન રાખો, પાલન કરો, સંસ્કાર આપો, બધું બરાબર, પણ એનો અર્થ એ નહીં કે 24 કલાક એની પાછળ રહેવાનું છે. એને ધીમે ધીમે એને પણ સ્વતંત્ર થતા શીખવું, એને પણ પગભર થતા શીખવવાનું છે. નહીં તો હંમેશા સેવામાં તૈનાત. કોની સેવામાં? બાળકની સેવામાં. હવે આ હાજર કરો, હવે આ હાજર કરો, હવે આ હાજર કરો. એમાંય બાળક 10મા ને 12માં આવે તો જાણે કે રાજા મહારાજા. એ જ એક ઘરમાં મહારાજા ને બીજા બધા સેવક. બધાએ એનું ધ્યાન રાખવાનું, એની સેવા કરવાની, એના સમય સાચવવાના. જેટલું કરવું પડે એટલું કરો, ના નહીં. પરંતુ વધારે પડતું એને મહત્વ આપી બંને પક્ષે નુકસાન કરો છો. 10માં કે 12માં ભણતું બાળક એ કોઈ નાનું બાળક તો નથી. એ યુવાન થયું, 15 વર્ષનું, 17 વર્ષનું એ યુવાન થયું. ભણે છે, બહુ સરસ છે. એને પ્રોત્સાહન આપવું જોઈએ, એનું ધ્યાન રાખીએ, એને સુવિધા આપીએ, બધું બરાબર છે. પણ પાણીનો ગ્લાસ પણ એને હાજર કરવાનો, કંઈ એને ઉઠવા નહીં દેવાનો. તું તો વાંચ જ કે બસ. વાંચી વાંચીને વાંચે કેટલું પેલો? પછી ચોપડીમાં માથું રાખીને બેઠો રહે, મન તો ક્યાંય ભમતું હોય. પછી ઘણા બાળકો બહાર વાંચવાની ચોપડી રાખે ને અંદર કાર્ટૂનની હોય, કોમિક્સ હોય, અને મમ્મીને થાય કે આ તો બહુ વાંચે, બહુ વાંચે. પણ એ વાંચતો શું હોય? કોમિક્સ વાંચતો હોય. કારણ કે કેટલું વાંચી વાંચીને વાંચે, પણ માને થાય કે ના, વાંચતો જ રહેવો જોઈએ, વાંચતો જ રહેવો જોઈએ. એના સિવાય એને કંઈ નહીં કરવાનું. જે જોઈએ તું મને કે હું હાજર કરીશ, પણ તું વાંચ. આવી ઘણી માં કહેતી જ હોય છે, હું છું જ અહીંયા, બસ જે જોઈએ તું માગ તે હું આપીશ તને, પણ તારે શું કરવાનું? વાંચવાનું. અને એ 10માં હોય, એ 12માં હોય, એ 1 વર્ષ મારા સત્સંગમાં રજા. બરાબર ને? ઘણા સામે મળે ને કે હમણાં આવવાતું નથી, કેમ? આ 10માં છે ને. તો પછી હું જ કહું કે પરીક્ષા પતે પછી જોજો. બરાબર? કારણ કે આમે કહેવાથી તો આવવાના નહીં. એને નક્કી કરી જ દીધેલું છે કે હમણાં નહીં, ક્યારે? પરીક્ષા પતે પછી. 12માં હોય તો પરીક્ષા પતે પછી. તો 1 વર્ષ સુધી શું બધું બંધ થઈ જાય? સત્સંગ બંધ થઈ જાય. બીજું જે કંઈ પણ સાધન ભજન કરવાનું હોય બધું બંધ થઈ જાય. આટલું બધું મહત્વ આપવાની કોઈ આવશ્યકતા નથી. બાળક ભણે છે, બાળકનું પોતાનું પણ કર્તવ્ય છે કે ભણવું, વિદ્યા પ્રાપ્ત કરવી. એ માતા પિતા ઉપર માત્ર ઉપકાર કરતું નથી, એનું પોતાનું કર્તવ્ય છે. એ વિદ્યાર્થી છે, વિદ્યા પ્રાપ્ત કરવી એનું કર્તવ્ય છે. એને પણ એ બોધ થવો જોઈએ કે આ મારું પોતાનું કર્તવ્ય છે અને હું મારા પોતાના કલ્યાણ માટે ભણું છું. એ બોધ બાળકને થવો જોઈએ, યુવાનને થવો જોઈએ. પણ વધારે પડતું ધ્યાન, વધારે પડતી સેવા, લાલન પાલન એ યુવાનના અંતરમાં એ બોધ ઉત્પન્ન થવા દેતા નથી. અને પરિણામે એને પણ શું થાય? હું ભણું છું માટે આ બધાએ ધ્યાન રાખવું જોઈએ,
હું 10મામાં છું, 12મામાં છું, માટે બધાએ મારી અનુકૂળતા જોવી જોઈએ. એને પણ એવું લાગે. તો કહેવાનું તાત્પર્ય છે, જરૂર કર્તવ્ય છે બાળકને ભણાવવું, એનું ધ્યાન રાખવું, એના ભણતરમાં એ આગળ વધે એના માટે સર્વ પ્રકારે આપણે એને માર્ગદર્શન આપીએ. જે જરૂરી હોય એ કરીએ પણ ખરા, પણ એને જ માત્ર એક લક્ષ્ય બનાવી, એને જ જીવનમાં પ્રાધાન્ય આપી અને આ બધું આપણે છોડતા જઈએ તો એ યોગ્ય ના કહેવાય. જીવનમાં કાર્ય તો ચાલુ રહેવાનું જ છે. કામોનો ક્યારેય પણ અંત આવવાનો નથી. એક પછી એક કામ ચાલુ જ રહેવાના છે. પણ એમાં હંમેશા વિવેક કરવો પડે. તમારા બાળકોને મોટા કરો, ભણાવો, પછી પરણાવો. તમને થાય કે હવે ઘરે વહુ આવી ગઈ, હવે શાંતિથી સત્સંગ કરીશું. પણ વહુ કાં તો સાથે ના રહે, એ નોકરી કરતી હોય, કંઈ ફેર પડે નહીં, અને વધારાનું એનું બાળક થાય ત્યારે બધું બંધ થઈ જાય. તો તમે તો રાહ જોઈને બેઠા હતા, આ બાળકો મોટા થઈ જાય પછી સત્સંગ કરીશું. પરણાવી દઈએ, ઘરે વહુ આવી જાય, પછી હું નિરાતે સત્સંગ કરીશ. તો પછી કામ ઓછા થતા નથી, કામ હંમેશા વધતા રહેશે. એક નાનું બાળક ઘરમાં આવ્યું તો કામ વધવાનું જ છે, અને સ્વાભાવિક છે, ધ્યાન રાખવું જ પડે, એ કર્તવ્ય નિભાવવું પડે. તો કહેવાનું તાત્પર્ય છે કે કામ ક્યારેય એની મેળે ઓછા થતા નથી. તમારે જ વિવેક કરી અને તમારા કાર્યોનું આયોજન કરવું પડે. ક્યાંથી હું મારો સમય બચાવી શકું એમ છું. અને એવી રીતે વિવેક કરીએ તો ઘણા બધા વ્યર્થ વ્યવહારો આપણા છૂટી જાય, અને વ્યર્થ વ્યવહાર છૂટે તો સમય પણ મળી રહે. રાત્રે થોડું સૂવાનું જો નિયમિત કરી દે તો એને સવારનો સમય જરૂર પ્રાપ્ત થાય. પણ રાત્રે જ નિયમિતતા ન હોય, 10 વાગે, 11 વાગે, 12 વાગે, અને ત્યાં સુધી કરવાનું શું હોય? કાં તો ટીવી જોવાનું, કાં ગપાટા હાંકવાના, કાં મિત્રો જોડે બેઠા રહેવાનું, અને એમ કરતા કરતા 12 વાગી જાય સૂતા સૂતા. હવે એ જે બધો વ્યવહાર જે છે, જે પણ 3-4 કલાકનો વ્યવહાર, એમાંથી હાથમાં શું આવે છે એનો વિચાર કરો. શું આ બધું જે હું રાત્રે કરું છું, માત્ર ટીવીની સામે બેઠો રહું, જરૂર આપણે સમાચાર સાંભળીએ, સિરિયલ પણ 1-2 જોવી હોય તો જોઈએ, કંઈ વાંધો નહીં, પરંતુ એની પાછળ જ સમય વેડફાઈ જાય પૂરેપૂરો, નહીં તો એમનામ જ ગપાટા હાંકવામાં, નહીં તો રાત્રે ફરવા નીકળ્યા, મિત્રો જોડે બેઠા રહ્યા 11-12 વાગ્યા સુધી, એ બેઠક જમાવીને હંમેશા, તો એ બધું શું છે? સમયની બરબાદી છે. એ બરબાદીમાંથી જો હું બચી જાઉં, એમાંથી હું થોડું નિયમિત થઈ જાઉં, એક હું નિયમ કરી લઉં, 10-10:30 સુધીમાં હું સૂઈ જઈશ, તો સવારે જરૂર 1-1.5 કલાક દરેક વ્યક્તિને મળી જ રહે. 10 વાગે સૂઈ જાય, એને 6:30, 7, 7:30 કલાકની ઊંઘની આવશ્યકતા હોય, તો પણ એ 5-5:30 સુધીમાં ઉઠી શકે. ઉઠીને પોતાનું 1-1.5 કલાક જે કંઈ પણ સાધન ભજન છે એ જરૂર કરી શકે, અને પછી જે પણ વ્યવહાર છે, જે કર્તવ્ય જે નિભાવવાના છે, એનો એ પ્રારંભ કરી શકે. પણ રાત્રિ જેની નિયમિત ન હોય, એની સવાર હંમેશા બગડે છે. એ સવારનો અમૂલ્ય સમય જે છે એ વેડફી નાખે છે. સાધકને માટે સવારનો સમય એ સુવર્ણ કાળ છે. એટલે શાસ્ત્રમાં બ્રહ્મ મુહૂર્તનું બહુ જ મહત્વ છે. તો આપણા જીવનમાં એક નિશ્ચિત હોય, આટલા વાગે હું રિટાયર્ડ થઈ જઈશ, એના પછી જે પણ સમય છે એ મારા માટે, મારે સૂઈ જવાનું છે તો સૂઈ જાઉં,
મારે કંઈ સદવાંચન કરવાનું છે તો થોડી વાર વાંચન કરી લઉં. પણ અવિવેકી રીતે, અવિચારપૂર્ણ રીતે હું મારી રાત્રિને ખેંચ કરી અને બગાડું નહીં, અને એના આધારે સવારને પણ બગાડું નહીં. નહીં તો 12 વાગે સુવા જાય, ઊંઘ આવતા 1, 1:30, 2 વાગી જાય, ને પછી ઉઠે ક્યારે? 9 વાગે ઉઠે, 10 વાગે ઉઠે, અને ઉઠીને પાછું ભાગવાનું હોય. ફરી પાછું રાત્રે આવીને એ જ રફતાર, ફરી રાત્રે મોડા સુવાનું, 9 વાગે ઉઠવાનું, નાઈ ધોઈને ફરી પાછું ભાગવાનું. અને પછી કે મને સમય મળતો નથી. તો મળે ક્યાંથી? જીવનને થોડું નિયમિત કરવું પડે. રાત્રિ નિયમિત કરો તો સવારે જરૂર સમય પ્રાપ્ત થાય છે. તો પોતાના કાર્યોનું એક પ્રકારે આયોજન, જે સમયે જે કરવું અનિવાર્ય હોય, જરૂરી હોય, એ કરી લો. જે જરૂરી નથી, અનિવાર્ય નથી, એમાંથી પોતાના સમયને બચાવતા શીખો. અને એ રીતે કરશો તો ધીમે ધીમે જીવનમાં જે એક પ્રકારની વ્યવસ્થિતતા આવશે, કાર્યભાર ઓછો થશે, તો મન શાંત થશે. મન ધીમે ધીમે અંતર્મુખતા માટે ઉત્સુક બનશે. તો કાર્યાનંત્યમ આગળ છે વિકલ્પો. વિકલ્પોનો અર્થ છે મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરવા. એનો ઉપાય પણ આપણે આગળ જોયું એ જ છે કે એક પ્રકારનું આયોજન હોય. આયોજન હોય તો સંકલ્પ વિકલ્પ ઓછા થાય. નહીં તો સમય હોવા છતાં પણ સમયનો સદુપયોગ નહીં થાય. સંકલ્પ વિકલ્પ થતા રહે. ઉઠતાની સાથે મનમાં ચાલુ થવા લાગે, ઉઠું કે ના ઉઠું. પછી થાય કે ઉઠી તો જાઓ, પણ ઉઠીને કરું શું? ઉઠી ગયા, ફરી એમ થાય કે આ કરું કે તે કરું. પેલા કચરો વાળી નાખું કે જપ કરી લઉં. સફાઈ કરીને બેસું, પેલા પૂજા કરી લઉં કે ધ્યાન કરી લઉં. સ્નાન હમણાં કરું કે પછી કરું. આ બધા વિકલ્પો સવારમાં ચાલ્યા કરે. અને પરિણામે 5 વાગે ઉઠ્યા હો તો પણ 7, 7:30 એમનેમ વાગી જાય, અને કંઈ થઈ શકે નહીં. એ સમય એમ જ પૂરો થઈ જાય. તો સંકલ્પ વિકલ્પ જે સતત જે મન કર્યા કરે, એમાંથી પણ એને બચાવવા માટે આ એક રૂટીન નક્કી કરવું, એક નિશ્ચય રાખવો, દ્રઢ નિશ્ચય રાખવો, એ બહુ જ જરૂરી બની રહેશે. આ કરવું એ મારા મનમાં નિશ્ચિત છે, પાક્કું થયેલું છે, અને પરિણામે કોઈ સંકલ્પ વિકલ્પ નહીં થાય. એમાં મન બગડશે નહીં, સમય બગડશે નહીં. એક દ્રષ્ટિએ જોઈએ તો આ બધી બાબતો બહુ નાની નાની છે, પણ આ નાની બાબત જ મનને રોકી રાખતી હોય છે. અને મન એક વખત આ સંકલ્પ વિકલ્પમાં આવી ગયું તો પછી એને ઠરીઠામ થઈને બેસવાનું ગમતું નથી. પછી ધ્યાનમાં બેસવાનું હોય તો એને થાય કે પેલા હું બહાર ફરી આવું, મોર્નિંગ વોક કરી લઉં, આવીને પછી બેસીશ. આવીને પછી બેસવા સુધીમાં મૂડ રહ્યો ના હોય, બહિર્મુખતા આવી ગઈ, એક પ્રકારનું એ એક્ટિવ થઈ ગયું. પછી એ શાંતિથી બેસવા ઝંખતું નથી. પછી એમ થાય કે હવે તો તડકોય નીકળી ગયો, આટલું બધું અજવાળું થઈ ગયું, હવે ક્યાં ધ્યાન કરવાનું. તો ફરી પાછું એ છૂટી જાય.
તો કોઈને કોઈ રીતે મન આ પ્રમાણે બહાના શોધી લેતું હોય છે. આપણે ધારીએ એના કરતાં આપણું મન બહુ હોશિયાર છે. ભલે આપણે પોતાની જાતને ગમે એટલા બુદ્ધુ ઘણી વખત કહેતા હોઈએ, પરંતુ આપણું મન કેવું છે? ખૂબ હોશિયાર છે, ખૂબ ચાલાક છે, ચતુર છે. ક્યાંકથી ને ક્યાંકથી એ પોતાનો રસ્તો કાઢી લેશે. ભાગવા માટે એ કોઈને કોઈ બહાના શોધી લેશે. બહિર્મુખ બનવા માટે એની પાસે ઢગલાબંધ બહાનાઓ છે. અને એને બહુ વિશ્વાસ છે કે આમાંનું એકાદું તો કામ લાગી જ જવાનું. કંઈક કહીશું તો એની સામે તો આપણને પરમિશન મળી જ જવાની છે. જેમ બાળક પાસે ઘણી વખત ઘણા બધા બહાના હોય, એટલે મમ્મી પાસે જાય તો બહુ કોન્ફિડન્ટલી જતું હોય. એને ખબર છે કે આ નહીં તો આ કહીશું એટલે ક્યાંકથી તો એ માની જ જવાની, જવા દેશે. એવી રીતે આપણા મન પાસે પણ અનેક બહાના હોય છે. એટલે બહુ વિશ્વાસપૂર્વક આપણી સાથે વ્યવહાર કરે, ડાહું થઈને આપણને સંભળાવે, મનાવે. જો આ કારણ છે, જો આ કારણ છે, આ તો કરવું પડે ને, આ તો કર્તવ્ય છે, અત્યારે નહીં કરીએ તો પાછળ પસ્તાવવું પડે. આમ કરીને પાછું એ ક્યાં ને ક્યાં ખેંચી જાય. તો અનેક પ્રકારની ચતુરાઈ એ વાપરે છે. ખૂબ ચાલાક છે, ખૂબ હોશિયાર છે. અને એવા મનની સાથે કામ લેવાનું છે. માટે આ બધી બાબતો જે છે એને જીવનમાં ધ્યાનમાં લેવી પડે. આપણને ખબર પણ ના પડે એવા બહાના એ સામે ધરી દેશે. આપણે ક્યારેય વિચાર્યું ના હોય એવું કંઈક આપણી સામે કરી નાખે અને પરિણામે આપણા હાથ હેઠા પડી જાય. આપણે કેવું પડે કે ચલ ભાઈ, ક્યાં જવું છે, લઈ જવું, ચલ. તો મનની સામે આ રીતે હાર સ્વીકારી લઈએ છીએ. શા માટે? કારણ કે આ બધી બાબતો ઉપર ધ્યાન આપ્યું નથી. આ જે બધા અવરોધો, એને બહાર ભાગવા માટેના જે બધા અવસર, ચાન્સીસ જે છે, એના ઉપર વિચાર કર્યો નથી. તો શાસ્ત્રકારો, આચાર્યો આ વિચાર કરી અને આપણને બતાવે છે કે આ બધા ધ્યાન માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં આ બધા વિઘ્નો છે. આના કારણે મન વારંવાર બહિર્મુખ બનતું જાય છે. એટલું જ નહીં, ભગવાન ગૌડપાદાચાર્યજી તો ધ્યાનમાં બેસતી વખતે બીજા જે વિઘ્નો છે એને પણ બતાવે છે. માંડુક્ય ઉપનિષદમાં એનો વિસ્તારથી વિચાર આવવાનો છે. લય, વિક્ષેપ, કષાય, રસાસ્વાદ આ બધા ધ્યાનના, સમાધિના બધા વિઘ્નો છે. તો આચાર્યોએ વિચાર કરી અને આપણને આ બધું બતાવેલું છે. એ આ પથે ચાલેલા છે, એમને ખબર છે કે ક્યાં ક્યાં વિઘ્નો આવે છે, ક્યાં અવરોધ છે. અને એ પોતે જે અનુભવમાં લીધેલું છે, એના માટે જે ઉપાય કરેલા છે એ આપણને આચાર્યો બતાવે છે. તો આપણી પાસે તો બધી ફોર્મેટ તૈયાર છે, માત્ર એનો ઉપયોગ કરવાનો છે. બધું જ તૈયાર છે. તો આચાર્ય આપણને તૈયાર કરીને આપે છે. તો આ બધા વિઘ્નો છે, કામ, ક્રોધ, લોભ, ભય, ઉદ્વેગ, ચિંતા, નૈરાશ્ય, દીનતા, કાર્યાનંત્ય, વિકલ્પાહ, આ બધા મનોવિક્ષેપ હેતવઃ, આ બધા મનના વિક્ષેપ માટેના હેતુ છે. ભગવાન કહેશે આમાંના જે નિમિત્તથી મન વિક્ષિપ્ત થતું હોય એ નિમિત્તનો ઉપાય જીવનમાં અપનાવી અને ત્યાંથી મનને નિયંત્રિત કરો. યતો યતો નિશ્ચરતિ ચંચલમ અસ્થિરમ મનઃ તતઃ એતત નિયમ્ય, આ મનને નિયમિત કરી આત્મની એવ વશમ નયેત, ફરીને એને આત્મ સ્વરૂપમાં જ સ્થિત કરો. તો આ ઉપાય ભગવાને બતાવ્યો. હવે પછી ભગવાન બતાવે છે જેણે મનને નિયંત્રિત કરી અને આત્મસ્થ કર્યું, આત્મસ્થિતિ જેણે પ્રાપ્ત કરી, એને જીવનમાં શું પ્રાપ્ત થાય છે એનું નિરૂપણ આગળના શ્લોકમાં ભગવાન કરે છે.
प्रशान्तमनसं येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् एनं योगिनं आवा योगीने कया योगीने કે જેણે પૂર્વોક્ત વિધિથી મનને નિયંત્રિત કર્યું, જેનું મન કેવું થયું? પ્રશાંત. પ્રશાંત મનસમ યોગિનમ, જેનું મન પ્રશાંત થયું એવા આ યોગીને શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ ઉત્તમમ સુખમ ઉપૈતિ. અને સુપ્રાપ્ત થાય છે તો કે છે સુખમ ઉપૈતિ, સુખ પ્રાપ્ત થાય છે. કેવું સુખ પ્રાપ્ત થાય છે એના માટેના વિશેષણો વાપર્યા. શાંત રજસમ એનો અર્થ રજસ રહિત, અશુદ્ધિ રહિતનું સુખ. બ્રહ્મભૂતમ બ્રહ્મ સુખ. અકલ્મષમ કોઈ પણ પ્રકારના ક્લેશ કલ્મશ પાપ રહિતનું. ઉત્તમમ ઉત્તમ સુખ. ઉત્તમ સુખ નિત્ય સુખ, જે સુખને દરેક મનુષ્ય ઝંખી રહેલો છે, જેના માટે સર્વ પ્રયત્ન છે એવા સુખને. યોગિનમ ઉપૈતિ, ભગવાન અહીંયા વિશિષ્ટ પ્રયોગ કરે છે. ભગવાન એવું કહેતા નથી કે યોગી એ સુખને પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે કે આવું સુખ જે છે યોગિનમ ઉપૈતિ, આવું સુખ જે છે એ યોગીના શરણે જાય છે. તો યોગી સુખને પ્રાપ્ત કરે છે, ભગવાન એવું નથી કહેતા. ઉત્તમમ સુખમ યોગિનમ, યોગીને ઉપૈતિ, યોગીને પ્રાપ્ત કરે છે. તો આવું સુખ પણ પોતાનું ઘર શોધે છે. અને એ કેવું ઘર શોધે છે તો કે આવો યોગી કે જેણે પોતાના મનને શાંત કર્યું. તો આ ઉત્તમ સુખને શું થાય છે? આ ઘરમાં રહેવા જેવું છે, અહીંયા નિવાસ સ્થાન બનાવવા જેવું છે. તો એ સુખ એ યોગીને પ્રાપ્ત કરે છે. તો આ આત્મસ્થિતિનું ફળ ભગવાન આ શ્લોકમાં બતાવે છે. એનો વિસ્તારથી વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.